જ્યારે એક કૂતરાને તમે બિસ્કિટ ખવડાવો છો ને તો એ કૂતરો દરરોજ તમારા ઘર પાસે એ બિસ્કિટની લાલચમાં આવે છે અને પાકિસ્તાન આવી જ ડબલ ગેમ આજે IMF ની સાથે રમી રહ્યું છે. પરંતુ IMF પાકિસ્તાનને એટલા બધા પૈસા આપી કેમ રહ્યું છે? સો આપણે બધા એ વાત જાણીએ છીએ કે આજે પાકિસ્તાનની ઇકોનોમી ખચ્ચર જેવી થઈ ગઈ છે અને આ ઇકોનોમીને સુધારવા માટે IMF હમણાં $1 બિલિયન નો બેલઆઉટ પાકિસ્તાનને આપ્યો હતો અને 1984 થી લઈને આજ સુધી પાકિસ્તાને 20 થી વધારે IMF બેલઆઉટ મીન્સ લોન મેળવી છે. હવે વિચાર કરો 20 વખત IMF થી લોન લેવા છતાં પાકિસ્તાનની હાલત જો ન સુધરી હોય તો સીધી વાત છે કે આ બધા પૈસા દેશનો લોટ ખરીદવાની જગ્યાએ મિલિટરી અને આતંકવાદ પર ઉડાડવામાં આવી રહ્યા છે. નહીતર વારંવાર કેમ પાકિસ્તાનને IMF નો દરવાજો ખખડાવવો પડે છે? બીજી બાજુ IMF 191 દેશોનું આજે એક ઓર્ગેનાઇઝેશન છે જેમાં ભારત પણ એડ છે. પરંતુ આ ઓર્ગેનાઇઝેશનમાં સૌથી મોટો વોટિંગ પાવર અમેરિકાની પાસે છે. સો સૌથી પહેલા તો IMF ને કોઈ એક કન્ટ્રીના કંટ્રોલમાંથી બહાર નીકળીને એ વિચારવાની જરૂર છે કે આ ઇન્ટરનેશનલ એડ્સ કોને આપવી જોઈએ અને કઈ રીતના આપવી જોઈએ.